તો બીજી તરફ સાળંગપુરમાં પણ કષ્ટભંજન હનુમાનજી મંદિરે એ જ ભક્તોનો પ્રવાહ યથાવત જોવા મળ્યો છે। ઉજવણી જે પ્રમાણે કરવામાં આવી રહી છે, મોટી સંખ્યામાં ભાવિ ભક્તો સવારથી જ પહોંચ્યા છે। દાદાના ધામમાં મોટી સંખ્યામાં ભક્તો આવી પહોંચ્યા છે। લોકોએ વહેલી સવારે મંગળા આરતીના પણ દર્શન કર્યા છે। ભવ્ય આતિશબાજી પણ યોજાઈ છે। દાદાને સુવર્ણ જડિત બાઘાનો દિવ્ય શણગાર પણ કરવામાં આવ્યો છે અને બીજી તરફ 151 કિલોની કેક કાપીને અને 1 લાખ રંગબેરંગી બલૂન ઉડાડીને જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી। આ દિવ્ય શણગાર અને મહાઅન્નકૂટના દર્શન કરી ભક્તોએ પણ ધન્યતા અનુભવ કરી। સુપ્રસિદ્ધ સાળંગપુર ધામ ખાતે આજે હનુમાન જયંતિને લઈ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે। ત્યારે જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને આજે વહેલી સવારથી જ દેશ વિદેશથી ભાવિક ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા ઉમટી પડ્યા છે। ત્યારે કહી શકાય કે સુપ્રસિદ્ધ હનુમાનજી મંદિર ખાતે જે પ્રમાણે દ્રશ્ય જોઈ રહ્યો છો, ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો વહેલી સવારથી જ દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે। ત્યારે ખાસ કરીને વાત કરીએ તો આજે દાદાને સુવર્ણ વાઘાનો શણગાર કરવામાં આવ્યો છે। ત્યારે હનુમાન જયંતિને ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા છે। ત્યારે કહી શકાય કે હનુમાનજી દાદાને આજે હનુમાન જયંતિને લઈ સાળંગપુર ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા છે। ગજેન્દ્ર ખાચર, TV13 બોટાદ। સુપ્રસિદ્ધ સુપ્રસિદ્ધ સાળંગપુર ખાતે આજે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। ત્યારે સાળંગપુર ખાતે દેશ વિદેશથી ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા છે। ત્યારે આપણી સાથે મંદિરના વિવેકસાગર સ્વામી છે, આપણે સીધી એમની સાથે જ વાત કરીશું। સ્વામીજી, આજે હનુમાન જયંતિ છે, શું કહેશો? આજે ભારત વર્ષની અંદર ઉજવાતો આ પર્વ એ અદ્ભુત ને દેદીપ્યમાન હોય છે। આજે ગલીએ ગલીએ, શહેરમાં, મોલમાં, ગામડાઓની અંદર હનુમાનજી મહારાજના મંદિરો આવ્યા હોય છે। ત્યાં દરેક પોતપોતાના રીતના આજે હનુમંત જયંતિનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવતા હોય। નાના બાળકોને જમાડીને હનુમાન ચાલીસાના પાઠ કરીને, સુંદરકાંડના પાઠ કરીને ભગવાનને, હનુમાનજી મહારાજને પ્રસન્ન કરવા માટે દરેક લોકો અલગ અલગ કાર્ય કરતા હોય છે। ત્યારે સાળંગપુર ધામ એ ગુજરાતનું સૌથી મોટું હનુમાનજી મહારાજનું તીર્થયાત્રા ધામ છે, જ્યાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ સાક્ષાત બિરાજમાન છે। આજે સવારથી જ લાખો લોકોની શ્રદ્ધાની સાથે ભક્તિ અહીંયા દેખાઈ રહી છે। આજે હનુમાનજી મહારાજની મંગળા આરતીથી લઈને અત્યાર સુધીમાં 2 લાખ ઉપરાંત લોકોએ દર્શન કર્યા છે। આજે ભક્તિના તાલે કેક કટિંગ કરીને નાચી ઉઠ્યા છે, ઝૂમી ઉઠ્યા છે। એનો નજારો આપે બધાએ નિહાળ્યો છે, માણ્યો છે। આજે હજારો લોકો સમૂહ મારુતિ યજ્ઞની અંદર લાભ લઈ રહ્યા છે
હનુમાનજી મહારાજના સદગુરુ ગોપાલ સ્વામીજીએ સ્થાપના કરી મહાપ્રસાદી પૂછડીના અભિષેકના દર્શન પણ હમણાં થશે. ત્યારબાદ હનુમાનજી મહારાજને 56 ભોગનો અન્નકોટ ધરાણ કરવામાં આવશે.